હા, આપણા બાલ કનૈયા, નાનકડો જેને આપણે કહીએ કે બહુ લીલા કરે છે, એ જ્યારે વ્રજમાં હતા ત્યારે વ્રજવાસીઓને એમણે કીધું કે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. અને એ ગોવર્ધનની પૂજા કરે છે તો ઇન્દ્ર ભગવાન નારાજ થાય છે, બહુ વરસાદ વરસાવે છે, એટલે પ્રભુ એમની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડે છે. આ બધી લીલા કરે છે, બરાબર છે. લીલા કર્યા પછી એ જ્યારે સ્વધામ ગયા ત્યાં સુધી તો આપણે એમને કૃષ્ણ, લાલો, બાલકનૈયો, લડ્ડુ ગોપાલ આ બધા નામથી તો ઓળખતા હતા જ. ત્યાં સુધી કોઈને શ્રીનાથજી નામ નહોતી ખબર. હવે વિક્રમ સંવત 1466માં ગિરિરાજ ઉપર એમની ઉર્ધ્વભુજા બહાર આવી. એ શ્રાવણ માસની ત્રીજ હતી અને એ જ પાંચમ એટલે નાગપંચમીને દિવસે એક ગ્વાલાએ ત્યાં જોયું એની ગાય ત્યાં દૂધ ખાલી કરતી હતી, એમ આંચળ એનું ખાલી કરતી હતી. એટલે ત્યાં બધા ભેગા થઈ ગયા અને એમણે જોયું કે આ એ જ છે જેમણે આપણું રક્ષણ કરેલું, ગિરિરાજ એમના ઉપાડેલો, અને એમની પૂજા કરવા માંડ્યા, એમને દૂધ ચડાવવા માંડ્યા. ત્યાર પછી વિક્રમ સંવત 1592માં એનાથી વધુ સરસ ચમત્કાર થયો. મહાપ્રભુજી આવ્યા ગિરિરાજ ઉપર અને એમનું પ્રથમ મિલન થયું. હવે પ્રથમ મિલન પછી મહાપ્રભુજીએ એમને નામ આપ્યું ગોપાલજી. અને એટલે જ ગિરિરાજજીની તળેટીમાં જે જતીપુરા છે એ ગોપાલપુર તરીકે ઓળખાતું હતું. પછી અને એમણે આપણી આ પુષ્ટિ સેવા શરૂ કરી, કાનાને શણગાર કરવાનો, ભોગ ધરવાનો, આ બધું એમણે શરૂ કરાવ્યું. પછી એમના પુત્ર આવ્યા વિઠ્ઠલનાથજી અને એમણે લાલાને નામ આપ્યું શ્રી ગોવર્ધનનાથજી. હવે એ નામ પણ સરસ પ્રચલિત થઈ ગયું અને લોકો એ નામ ઓળખવા માંડ્યા. પણ થોડા વખત પછી ગોકુલેશજીના સમયમાં ગોવર્ધનનાથજી નામ થોડું લાંબુ લાગતું હશે, ખબર નહીં, પણ શ્રીનાથજી નામ પ્રચલિત થવા માંડ્યું અને લોકો એમને શ્રીનાથજીથી ઓળખવા માંડ્યા. હવે શ્રીનાથજી એટલે શું? શ્રી મતલબ લક્ષ્મી, નાથ એટલે પતિ, યા એમના નાથ, બરાબર? તો શ્રીના નાથ એટલે શ્રીનાથજી. શું કહો છો વૈષ્ણવો? જય શ્રી કૃષ્ણ.